નવસારી શહેરમાં વરસાદનું આગમન થયું. ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારે નવસારીમાં વરસાદ વરસ્યો હતો, જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સવારે 8 વાગ્યે 24 કલાક પૂરા થતાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ભાવનગરના પાલીતાણામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તેમજ ડાંગના વઘઈમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે 8થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.